સહાય શ્રી હાઈસ્કૂલ કુકરવાડા આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજની અનપેક્ષિત પરિસ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ જરૂરી બન્યું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનો અભ્યાસ કરીશું। પ્રકરણની શરૂઆત આપણે રોજબરોજના જીવનથી કરીશું। આપણે રોજબરોજના જીવનમાં બનતી કેટલીક ઘટનાઓનો અભ્યાસ કરીએ। પહેલી ઘટના છે, ઉનાળામાં ઓરડાના તાપમાને રાખેલું દૂધ બગડી જાય છે। આપણે જાણીએ છીએ કે દૂધમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય, તે ઓરડાના તાપમાને ખૂબ જ સક્રિય બને છે અને દૂધમાં રહેલા લેક્ટોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતર કરે છે, જે દૂધને બગાડે છે। બીજી ઘટના જોઈએ કે લોખંડની વસ્તુઓને ભેજવાળી હવામાં ખુલ્લી રાખતા તેને કાટ લાગે છે। આપણે જોયું હશે કે ચોમાસાની ઋતુમાં લોખંડની કોઈ પણ વસ્તુ જ્યારે બહાર ખુલ્લી પડેલી હોય તો ભેજ અને હવા સાથે એનો સંપર્ક થતાં તે લોખંડની વસ્તુ ઉપર તેના ઓક્સાઇડનું પડ જામી જાય છે, જેને આપણે કાટ તરીકે ઓળખીએ છીએ। ત્રીજી ઘટના છે, દ્રાક્ષનું આથવણ થવું। દ્રાક્ષનું ઓક્સિજનની ગેરહાજરી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરીમાં આથવણની પ્રક્રિયા થઈ આલ્કોહોલનું નિર્માણ થવું, એ પણ ઘટના આપણે જાણીએ છીએ। ચોથી ઘટના છે, ખોરાકનું રંધાવું। કાચા ખોરાકની અંદર જટિલ પદાર્થો હોય છે, જ્યારે ખોરાકને રાંધવામાં આવે છે ત્યારે તે જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે। એના પછીની ઘટના છે, આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું। આપણે જાણીએ છીએ કે આપણે ખોરાકમાં વિવિધ જટિલ પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ। જ્યારે આ ખોરાક આપણા શરીરમાં જાય ત્યારે પાચન તંત્રના ભાગો આ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરી તેનું પાચન કરે છે। છેલ્લી ઘટના છે, શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ। તો આપણે ઓક્સિજનયુક્ત હવા જ્યારે શ્વાસ દ્વારા લઈએ છીએ ત્યારે ફેફસાની અંદર એ હવા જાય છે અને ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુયુક્ત હવા ઉચ્છ્વાસ દ્વારા બહાર આવે છે। આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા વિધિ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। હવે કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા રાસાયણિક પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીશું। પહેલી પ્રવૃત્તિ છે, મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરતા। આ પ્રવૃત્તિ કરતા પહેલા મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને કાચ પેપર વડે સાફ કરવી પડે છે। કેમ? કારણ કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી જ્યારે ખુલ્લી હવાની અંદર પડી રહે છે ત્યારે મેગ્નેશિયમ ખૂબ જ ક્રિયાશીલ ધાતુ હોવાથી તે હવામાંના ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી તેની સપાટી ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ લગાવી દે છે। આ નિષ્ક્રિય પડના કારણે તે સરળતાથી ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી શકતી નથી, માટે આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને કાચ પેપર વડે સૌથી પહેલા સાફ કરવી પડે છે। ચલો હવે આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટીનું આપણે દહન સમજીએ। સૌપ્રથમ 2 થી 3 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લઈ તેને ચીપિયા વડે પકડી બળદની જ્યોત ઉપર કે સ્પિરિટ લેમ્પની જ્યોત ઉપર તેને ગરમ કરો। જ્યારે મેગ્નેશિયમ ધાતુ હવાની હાજરીમાં સળગશે ત્યારે ખૂબ જ ઝગારા મારતી જ્યોતથી તેજસ્વી પ્રકાશથી તે પ્રજ્વલિત થશે। છેલ્લે
મેગ્નેશિયમ ધાતુ જ્યારે સળગશે ત્યારે અવશેષ સ્વરૂપે સફેદ રાખ જેવો પદાર્થ કે જેને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે ઓળખીશું તે મળશે, જેને આપણે વોચ ગ્લાસની અંદર એકઠું કરી લઈશું. મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા તે હવામાંના ઓક્સિજન વાયુ સાથે સંયોજાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. આ પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે, કારણ કે આ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરી નિપજનો એક અણુ બનાવે છે. હવે આપણે બીજી પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ. લીડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા. આ પ્રવૃત્તિ માટે આપણે સૌથી પહેલા બે સ્વચ્છ કસનળીઓ લઈશું. એક કસનળીની અંદર સફેદ લીડ નાઇટ્રેટનું દ્રાવણ બનાવીશું. બીજી એક કસનળીની અંદર પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ બનાવીશું, જે રંગવિહીન હશે. હવે આ બંને કસનળીમાંના દ્રાવણોને ભેગા કરીશું. આપણે જોઈશું કે આ બંને કસનળીના દ્રાવણોને જ્યારે ભેગા કરવામાં આવે છે ત્યારે પીળા રંગના અવક્ષેપ મળે છે. આ પીળા રંગના અવક્ષેપ PbI2 ના છે. આ પ્રક્રિયાનું સમીકરણ જોઈએ તો PbNO3 twice solid plus 2Ki aqueous gives PbI2 solid plus 2KNO3 aqueous. અહીં આપણને પ્રક્રિયા દરમિયાન પીળો રંગ જોવા મળે છે તે PbI2 ના કારણે છે. લીડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા એ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. Hello scientific people, how are you today? So today I'm going to demonstrate a precipitation reaction,
and I'm going to perform the precipitation reaction between lead nitrate, PbNO3 whole twice, and potassium iodide. Both of them, they are white colored salts. And what else do we require is, we require few test tubes and some water, right? So let's begin the experiment, and then we are going to go inside the details of the reaction part. So first of all, I am going to take some lead nitrate, that is PbNO3 whole twice, very pinch of it, and I'm going to place it over here. Then the another test tube, I'm going to add potassium iodide, that is again a white color salt. Now in this potassium iodide, I'm going to add water so that this becomes the aqueous solution of potassium iodide. Now this is PbNO3 powder, lead nitrate. I am going to add water in it. Shake it well. Now PbNO3 whole twice this is the aqueous solution. This is the aqueous solution of potassium iodide. Now all potassium compounds are soluble in water and all nitrates are soluble in water. Now you can add any of these solutions into one another. There you go, people. Fantastic. So here, as you can see, that the precipitates have formed and the precipitates are yellow in color. Now let's find out from the reaction that which is this yellow precipitate over here. So here is our reaction. Potassium is K plus 1, iodide is I minus 1, Pb is plus 2, NO3 is minus 1. So now the reaction is going to happen, and this is a double displacement reaction. Both the positive ions are going to get interchanged. So we get PbI2 plus we get KNO3. Now we know that all compounds of potassium are soluble in water. So that means KNO3 dissolves in the water. So we have water in it and KNO3 is already dissolved. So that means the substances that does not dissolve in water forms a precipitate. So PbI2 precipitates which are yellow in color, and I should let it settle down for at least an hour so that we may see the precipitates in a very better way. પ્રવૃત્તિ 3 ઝિંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા. આ પ્રક્રિયામાં સૌથી પહેલા આપણે એક કોનિકલ ફ્લાસ્ક લઈશું. તેની અંદર ઝિંક ધાતુના ટુકડા મૂકીશું. હવે આ કોનિકલ ફ્લાસ્કની અંદર ધીમે ધીમે મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીશું. આપણે જોઈશું કે ઝિંક ધાતુ અને આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થશે, જેના કારણે ફ્લાસ્કની અંદર ઝિંક ધાતુની આસપાસ હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થયેલા જોવા મળશે. આપણે સાથે સાથે એ પણ અનુભવીશું કે ફ્લાસ્ક ગરમ થાય છે. આ પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, કારણ કે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ જોઈએ. ઝિંક સોલિડ વત્તા 2HCl aqueous gives ZnCl2 aqueous plus H2 gas. The next reaction we have is
zinc in hydrochloric acid. What do you think will happen? હવે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કેવા ફેરફારો થાય છે આપણે જોઈએ. પહેલો ફેરફાર, પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. એટલે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે ઘન પદાર્થનું પ્રવાહીમાં, પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થઈ શકે છે. બીજો ફેરફાર, પદાર્થના રંગમાં પરિવર્તન જોવા મળે છે. આપણે પ્રવૃત્તિ 2 માં જોયું કે જ્યારે લીડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે પીળા રંગના અવક્ષેપ જોવા મળે છે. અહીં રંગની અંદર જે પરિવર્તન જોવા મળે છે એ લીડ આયોડાઇડના કારણે છે. ત્રીજો ફેરફાર, પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. આપણે પ્રવૃત્તિ 3 ઝીંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા જોઈ, જેમાં પ્રક્રિયાને અંતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયેલો જોવા મળ્યો હતો. ચોથો ફેરફાર, પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. આ પણ પ્રવૃત્તિ 3 ની અંદર આપણે અનુભવ્યું કે જ્યારે ઝીંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે ફ્લાસ્ક ગરમ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે રાસાયણિક પ્રક્રિયામાંથી રાસાયણિક સમીકરણ કેવી રીતે બનાવાય તેની વાત કરીશું. અહીંયા મેં એક રાસાયણિક પ્રક્રિયા લખી છે. મેગ્નેશિયમ ધાતુને હવાની હાજરીમાં સળગાવતા તે હવામાંના ઓક્સિજન વાયુ સાથે સંયોજાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. આ રાસાયણિક પ્રક્રિયા ઘણી લાંબી છે. હવે આ રાસાયણિક પ્રક્રિયાને આપણે ટૂંકાવીને લખવી છે તો આપણે એમ લખી શકીએ કે મેગ્નેશિયમ ધાતુ પ્લસ ઓક્સિજન વાયુ આ બંને પ્રક્રિયકો છે. હવે આપણે તીર દોરીશું અને એની ઉપર દહન પ્રક્રિયા લખીશું. એમાંથી બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો ફરી એક વખત, મેગ્નેશિયમ ધાતુ પ્લસ ઓક્સિજન વાયુ gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ રાસાયણિક પ્રક્રિયાનું શાબ્દિક ટૂંકું સ્વરૂપ છે, જેને રાસાયણિક પ્રક્રિયાનું શાબ્દિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ રાસાયણિક પ્રક્રિયાને હજુ પણ આપણે ટૂંકાવીને લખી શકીએ છીએ. આ રાસાયણિક પ્રક્રિયામાં તત્વની સંજ્ઞા અને પદાર્થોના અણુસૂત્રો લખી એને હજુ પણ આપણે તેનું ટૂંકું સ્વરૂપ અહીંયા રજૂ કરી શકીએ છીએ. તો રાસાયણિક પ્રક્રિયાને સંજ્ઞા અને સૂત્રો વાપરીને દર્શાવવાના સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયાનું આપણે રાસાયણિક સમીકરણ રજૂ કરીએ તો 2mg સોલિડ પ્લસ O2 ગેસ gives 2MgO સોલિડ. આ રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ છે. રાસાયણિક પ્રક્રિયામાં બે કે બે કરતાં વધારે પ્રક્રિયકો અને નિપજો હોય તો તેમને પ્લસના ચિહ્ન દ્વારા અલગ લખાય છે. આ પ્રક્રિયાની અંદર મેગ્નેશિયમ પ્રક્રિયક છે માટે તેની સંજ્ઞા લખીશું Mg. બીજો પણ એક પ્રક્રિયક છે ઓક્સિજન વાયુ, તો એનું અણુસૂત્ર લખીશું પ્લસ કરી અને O2. ત્યારબાદ પ્રક્રિયકો પૂરા થાય છે એટલે આપણે અહીંયા તીર દ્વારા દર્શાવી અને એના પછી જમણી બાજુએ આપણે નિપજો લખીશું. નિપજ તરીકે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. મેગ્નેશિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર
MgO છે, તો આપણે અહીંયા MgO લખીશું. આ પહેલો તબક્કો છે. હવે બીજા તબક્કાની વાત કરીએ તો રાસાયણિક સમીકરણ લખતી વખતે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા દર્શાવવામાં આવે છે. ઘન પદાર્થ એટલે કે સોલિડ પદાર્થો માટે S, પ્રવાહી પદાર્થ એટલે કે લિક્વિડ માટે L અને વાયુ પદાર્થો માટે ગેસ એટલે કે G તથા કોઈપણ પદાર્થનું પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે કે જલીય દ્રાવણ હોય તો એના માટે એકયુ સંજ્ઞા વપરાય છે. આ પ્રક્રિયાની અંદર જોઈએ તો મેગ્નેશિયમ ધાતુ સ્વરૂપમાં છે, ઘન પદાર્થ છે, માટે તેના સૂત્રની નીચે આપણે S લખીશું. બીજો પ્રક્રિયક ઓક્સિજન વાયુ સ્વરૂપે છે, માટે તેના અણુ સૂત્રની નીચે આપણે G લખીશું. નિપજ મેગ્નેશિયમ ઓક્સાઇડ ઘન પદાર્થ છે, માટે એના અણુ સૂત્રની નીચે આપણે S લખીશું. તબક્કા 3 ની વાત કરીએ તો ત્રીજા તબક્કાની અંદર રાસાયણિક સમીકરણોમાં જો કોઈ વાયુરૂપ નિપજો હોય તો એને આપણે ઉપર એરો દ્વારા દર્શાવીશું અને પ્રક્રિયાને અંતે કોઈ અદ્રાવ્ય અવક્ષેપ મળે તો એના માટે આપણે નીચો એરો દર્શાવીશું. દાખલા તરીકે ત્રીજી પ્રવૃત્તિની અંદર ઝિંક ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે નિપજ તરીકે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. રાસાયણિક સમીકરણમાં હાઇડ્રોજન વાયુને દર્શાવવા માટે આપણે H2 ગેસ અને એની પાછળ ઊભા એરો દ્વારા દર્શાવીશું. બીજી પ્રવૃત્તિ લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા. તો આ પ્રક્રિયાની અંદર નિપજ તરીકે લેડ આયોડાઇડ મળે છે, જેને રાસાયણિક સમીકરણમાં દર્શાવતી વખતે આપણે PbI2 સોલિડ અને નીચેના એરો દ્વારા દર્શાવીશું. તબક્કા 4 ની અંદર રાસાયણિક પ્રક્રિયાની અંદર જો કોઈ તાપમાન, દબાણ, ઉદ્દીપક કે કોઈ પણ પરિસ્થિતિ હોય તો તેને એરોની ઉપર કે નીચે દર્શાવવામાં આવે છે. આ પ્રક્રિયાની અંદર મેગ્નેશિયમ ધાતુની પટ્ટીનું દહન કરવામાં આવે છે, માટે દહન માટેનો સંકેત ડેલ્ટા આપણે તીરની ઉપર લખીશું. હવે આપણને જે સમીકરણ મળ્યું તે રાસાયણિક પ્રક્રિયાનું માળખાકીય સમીકરણ છે. ધોરણ 9 ની અંદર આપણે દ્રવ્ય સંચયનો નિયમ ભણી ગયા છીએ. આ નિયમ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનો નાશ થતો નથી કે દળ ઉત્પન્ન થતું નથી. હવે આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો અને નિપજોની વાત કરીએ તો બંને બાજુએ પરમાણુની સંખ્યા સમાન નથી. ડાબી બાજુએ મેગ્નેશિયમનો એક પરમાણુ છે, જમણી બાજુએ મેગ્નેશિયમનો એક પરમાણુ છે. ડાબી બાજુએ ઓક્સિજનના 2 પરમાણુ છે, જ્યારે જમણી બાજુએ ઓક્સિજનનો એક પરમાણુ છે. તો અહીંયા દ્રવ્ય સંચયના નિયમનું પાલન થતું નથી, એટલે કે આ સમીકરણ સંતુલિત નથી. તો આપણે આ સમીકરણને સંતુલિત કરવું પડશે. સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે એ આપણે જાણી લઈએ. તો સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે. બીજું, પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયા દરમિયાન વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે પણ આપણે જાણી શકીએ છીએ. અને ત્રીજું, પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય છે. હવે આપણે આ રાસાયણિક પ્રક્રિયા જોઈ
એના માળખાકીય સમીકરણને સંતુલિત કરીએ. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા સૌપ્રથમ રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક સૂત્રને બ્લોકમાં દર્શાવીશું. હવે જે પણ કોઈ ફેરફાર કરીશું તે બ્લોકની બહારની બાજુએ કરીશું. બ્લોકની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. બીજા સોપાનમાં આપેલ તત્વોના પરમાણુઓની ગણતરી કરવી. તો ડાબી બાજુએ પ્રક્રિયકોમાં મેગ્નેશિયમનો એક પરમાણુ છે. જમણી બાજુએ નિપજોમાં મેગ્નેશિયમનો એક પરમાણુ છે. બીજું તત્વ ઓક્સિજન, જે ડાબી બાજુએ બે પરમાણુ ધરાવે છે, જ્યારે જમણી બાજુએ એક પરમાણુ ધરાવે છે. આ સમીકરણમાં બંને બાજુએ મેગ્નેશિયમના પરમાણુઓની સંખ્યા સમાન છે, પણ ઓક્સિજનના પરમાણુની સંખ્યા સમાન નથી. તો આપણે ઓક્સિજનના પરમાણુની સંખ્યા સમાન કરવા માટે સૌ પહેલો પ્રયત્ન કરીશું. રાસાયણિક સમીકરણમાં ડાબી બાજુએ ઓક્સિજનના બે પરમાણુ છે, જ્યારે જમણી બાજુએ ઓક્સિજનનો એક પરમાણુ છે. આથી ઓક્સિજન પરમાણુનું સંતુલન કરવા માટે જમણી બાજુએ MgO આગળ આપણે 2 અંક મૂકીશું. તો બંને બાજુએ ઓક્સિજનના પરમાણુનું સંતુલન થશે. હવે ઓક્સિજનના પરમાણુનું સંતુલન કરવાથી મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા બદલાય છે. ડાબી બાજુએ મેગ્નેશિયમનો એક પરમાણુ થાય છે, જ્યારે જમણી બાજુએ મેગ્નેશિયમના 2 પરમાણુ થાય છે. આથી બંને બાજુએ મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા સમાન કરવા માટે ડાબી બાજુએ Mg આગળ 2 અંક મૂકવામાં આવે છે. હવે આપણે સમીકરણ જોઈએ. 2Mg plus O2 gives 2MgO. ડાબી અને જમણી બંને બાજુએ પરમાણુની સંખ્યા સમાન છે. ડાબી બાજુએ Mg ના 2 પરમાણુ છે, જ્યારે જમણી બાજુએ Mg ના 2 પરમાણુ થાય છે. ડાબી બાજુએ ઓક્સિજનના 2 પરમાણુ છે, જ્યારે જમણી બાજુએ પણ ઓક્સિજનના 2 પરમાણુ થાય છે. હવે પછીના સોપાનમાં રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ દર્શાવાય છે. તો આપણે જાણીએ છીએ કે મેગ્નેશિયમ ધાતુ ઘન પદાર્થ છે, માટે આપણે એના સૂત્ર નીચે S લખીશું. ઓક્સિજન વાયુ સ્વરૂપે છે, માટે એના સૂત્રની નીચે G લખીશું. MgO ઘન પદાર્થ છે, માટે એના સૂત્રની નીચે આપણે S લખીશું. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાની પરિસ્થિતિ આપણે તીરની ઉપર દર્શાવીશું. આ પ્રક્રિયાની અંદર મેગ્નેશિયમનું દહન કરવામાં આવે છે, માટે દહન માટેની સંજ્ઞા ડેલ્ટા આપણે તીરની ઉપર દર્શાવીશું. તો હવે આ આપણું સમતોલિત સમીકરણ તૈયાર થયું. 2Mg solid plus O2 gas delta gives 2MgO solid.